નમસ્કાર દર્શક મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું નેહલ મોદી. મિત્રો, 18મી લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. સાંસદો ચૂંટાઈ આવ્યા છે. વડાપ્રધાન અને તેમનું મંત્રીમંડળ પણ હવે નક્કી થઈ ચૂક્યું છે. રાહ જોવાય છે તો સ્પીકર પદની. જે પ્રમાણે આપણે જાણીએ છીએ, સંસદમાં બે ગૃહ હોય છે. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા. લોકસભા પ્રણાલીની જો વાત કરવામાં આવે તો સત્તાધારી પક્ષ અથવા તો ગઠબંધનના સભ્યમાંથી સ્પીકરની પસંદગી કરવામાં આવતી હોય છે. સ્પીકર પણ લોકસભાના 543 જે ચૂંટાયેલા સાંસદ હોય છે તેમાંથી જ એકને પસંદ કરવાના હોય છે. 17મી લોકસભાના અધ્યક્ષની વાત કરીએ તો તેઓ ઓમ બિરલા હતા. ત્યારે લોકસભા અધ્યક્ષની સત્તા અને ફરજો શું હોય છે તે આપણે જાણવું છે, સમજવું છે. અને સાથે 18મી લોકસભામાં સ્પીકરનું પદ કોને ફાળે જાય તેવી શક્યતા છે, તે પણ આપણે જોવું છે. સ્પીકરનું પદ છે તેની જો વાત કરીએ તો એ સદનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. એ એક ઉદાહરણ પરથી આપણે સમજીએ. મિત્રો, 17 એપ્રિલ 1999 નો એક ગાળો કે જેમાં લોકસભામાં વાજપેયીજીની સરકાર હતી અને વાજપેયીની સરકારની સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ ચાલતું હતું અને ત્યારે માત્ર એક વોટને કારણે અટલજીની સરકાર પડી ગઈ હતી. તે સમયે સ્પીકર હતા ટીડીપી એટલે કે તેલુગુ દેશમ પાર્ટીના નેતા જીએમસી બાલયોગી. જી હા મિત્રો, આ એ જ ટીડીપીની વાત કરું છું કે જે આ 2024માં વડાપ્રધાન મોદીની ભારતીય જનતા પાર્ટીને જ્યારે અત્યારે 272 સીટો નથી મળી, ક્યાંક કહેવાય કે લઘુમતી છે, અને તે સીટ મેનેજ કરવા માટે જે પ્રમાણે અત્યારે તેલુગુ દેશમ પાર્ટી ટીડીપી અને તેવી જ રીતે જેડીયુ કે જે અત્યારે મોદી સરકારની વારે આયા છે, ટેકો આપ્યો છે. ફરી એકવાર ફ્લેશબેકમાં જઈએ. 1999ની એક ઘટના કે જેને કારણે વાજપેયીજીની સરકાર પડી ગઈ હતી. તો તે સમયે તેલુગુ દેશમ પાર્ટીના નેતા બાલયોગી તે સ્પીકર હતા. તેમણે ઓડિશાના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવેલા કોંગ્રેસના સાંસદ ગિરધર ગમાંગને વોટ આપવાની મંજૂરી આપી હતી. ગિરધર ગમાંગ એ કોંગ્રેસના સાંસદ હતા. ફેબ્રુઆરી 1999માં તેઓ ઓડિશાના મુખ્યમંત્રી બની ગયા હતા, પણ તેમ છતાં તેમણે લોકસભાની સીટ છોડી નહોતી. મતલબ કે લોકસભામાંથી તેમણે રાજીનામું નહોતું આપ્યું અને તેમના એક વોટને કારણે વાજપેયીજીની સરકાર પડી ગઈ હતી. મિત્રો, આજે એક જે મત છે એ મત આપવાની જે છૂટ છે સ્પીકર તરફથી આપવામાં આવી હતી. સ્પીકર જો કદાચ પરમિશન ના આપે તો પણ તેમની સામે કશું જ ના થઈ શકે. આમ લોકસભાની તમામ કાર્યવાહી એ લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર દ્વારા કરવામાં આવતી હોય છે. સંસદમાં લોકસભામાં શિસ્ત જળવાઈ રહે તે જોવાની જવાબદારી પણ લોકસભાના અધ્યક્ષની હોય છે. સદનને સ્થગિત કરવાનો અધિકાર પણ સ્પીકરને હોય છે અને સદનમાં જો કોઈ સાંસદ ગેરવર્તન કરે તો તેને સસ્પેન્ડ કરવાની સત્તા પણ તેઓ ધરાવે છે. અધ્યક્ષની ચૂંટણીની તારીખ રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે. મિત્રો, લોકસભામાં સભ્ય દ્વારા કરવામાં આવતી તમામ ટિપ્પણી કે ભાષણો અધ્યક્ષને સંબોધીને જ કરવાના હોય છે. સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રોની કાર્યવાહી પણ લોકસભાના અધ્યક્ષ દ્વારા થાય છે. અવિશ્વાસની દરખાસ્તને બાદ કરતા તમામ દરખાસ્ત સ્પીકરની અનુમતિથી જ સદનમાં આવે છે. કોઈ બિલ કે પછી કોઈ પ્રસ્તાવની જો વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ છે કે અધ્યક્ષ દ્વારા જ અવિશ્વાસની દરખાસ્તને બાદ કરતા તમામ દરખાસ્ત સ્પીકરની અનુમતિથી થાય છે. કોઈ બિલ કે પ્રસ્તાવ પર સરખે સરખા જો મત મળે અથવા તો આપણે કહીએ કે ટાઈ પડે છે ત્યારે સ્પીકરનો મત મહત્વપૂર્ણ બની જાય છે. સ્પીકરને પોતાનો મત આપવાનો પણ અધિકાર હોય છે. સદનમાં કોઈ બિન સંસદીય શબ્દો જો બોલવામાં આવ્યા હોય તો તેને રેકોર્ડ પરથી દૂર કરવાની સત્તા સ્પીકર પાસે છે. ત્યારે હવે આપણે એ પણ જણાવી દઈએ કે દેશ આઝાદ થયો 1952માં પ્રથમવાર ચૂંટણી યોજાઈ અને ત્યારથી લોકસભામાં કોણ કોણ એવા દિગ્ગજ નેતાઓ છે કે જેણે સ્પીકર પદ સંભાળ્યું હોય. તો મિત્રો, લોકસભાના પ્રથમ સ્પીકર હતા ગણેશ વાસુદેવ માવળંકર. તો વળી નીલમ સંજીવ રેડ્ડી 2 વખત સ્પીકર બન્યા હતા, વર્ષ 1967માં અને 1977માં. આ ઉપરાંત
બલરામ જાખડ, શિવરાજ પાટીલ, પીએ સંગમા સહિતના નેતાઓ લોકસભાના સ્પીકરનું પદ સંભાળી ચૂક્યા છે. તેલુગુ દેશમ પાર્ટીના નેતા જીએમસી બાલયોગી વર્ષ 98 અને 99 માં સ્પીકર બન્યા. આ ઉપરાંત શિવસેનાના મનોહર જોશી, સામ્યવાદી પક્ષના સોમનાથ ચેટર્જી, કોંગ્રેસ નેતા મીરા કુમાર પણ આ પદ સંભાળી ચૂક્યા છે. 16મી લોકસભાની વાત કરવામાં આવે તો ત્યારે સુમિત્રા મહાજન અને 17મી લોકસભામાં ઓમ બિરલા સ્પીકર પદ સંભાળી ચૂક્યા છે. 18મી લોકસભામાં જો સર્વાનુમતે સ્પીકર નક્કી કરવામાં આવશે કે પછી ચૂંટણી થશે તે જોવાનું રહ્યું. ભાજપ ઓમ બિરલાને ફરી એકવાર સ્પીકર પદ આપી શકે છે. આ ઉપરાંત અન્ય કેટલાક નામ ભાજપ તરફથી જે પ્રમાણે ચર્ચામાં છે તે છે ભર્તૃહરિ મહતાબનું નામ. તેઓ કટકથી સાંસદ છે અને સતત 7મી વાર તેઓ ચૂંટાયા છે. લોકસભાની ચૂંટણી પહેલા જ તેઓ બીજેડીમાંથી ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત બીજું એક નામ ચર્ચામાં છે અને તે છે પુરંદેશ્વરી દગ્ગુબતી. તેઓ આંધ્રપ્રદેશના રાજમંદરી સીટ પરથી ભાજપથી ચૂંટાઈ આવ્યા છે. પાર્ટીની રીતે તેઓ ભાજપના નેતા છે, પણ જો સંબંધની રીતે જોવા જઈએ તો તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના સાળી થાય છે. લોકસભાનું 24મી જૂનથી લઈને જે સત્ર શરૂ થવા જઈ રહ્યું છે તે 3 જુલાઈ સુધી ચાલશે. ત્યારે આ વખતે સ્પીકર પદ કોને ફાળે જાય છે તે જોવું રહ્યું. મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો અમને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. આ સિવાય આપ અમારી સાથે સતત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે પછી યુટ્યુબના માધ્યમથી પણ જોડાઈ શકો છો. નમસ્કાર.